અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના હડતા ગામમાં છેલ્લા 5 વર્ષથી ચમત્કારના દાવા કરી લોકોની સારવાર કરતો હોવાનો દાવો કરનાર એક ભુવાનો ભારત જનવિજ્ઞાન જાથાએ પોલીસની મદદથી પર્દાફાશ કર્યો છે। કેન્સરના દર્દીને દવા બંધ કરાવવાના ગંભીર આક્ષેપ વચ્ચે ભુવાએ પોતાની ભૂલ સ્વીકારી લિખિતમાં માફી માંગી અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ નહીં કરવાની ખાતરી આપી હતી। આ બનાવની સંપૂર્ણ વિગતો સાથે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નજીક હડતા ગામના વાડી વિસ્તારમાં નરેશભાઈ બળવંતભાઈ રાણા નામનો વ્યક્તિ ગોગા મહારાજ અને માતાજીના મઢના નામે દોરા ધાગા અને તાંત્રિક વિધિ તેમજ અસાધ્ય રોગો મટાડવાના દાવા કરી લોકો પાસે ઉપચાર કરતો હતો। એવો પણ આરોપ છે કે કેન્સરગ્રસ્ત એક દર્દીને આધુનિક સારવાર બંધ કરવાની સલાહ આપવામાં આવી હતી। દર્દીએ ભુવા પર વિશ્વાસ રાખીને સારવાર બંધ કરતાં તેની તબિયત વધુ ગંભીર બની હતી। બાદમાં પીડિત પરિવાર અને સ્થાનિક જાગૃત લોકોએ સમગ્ર મામલે ભારત જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો સંપર્ક કર્યો હતો। વિજ્ઞાન જાથાએ પૂર્વ તપાસ કર્યા બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસના સહયોગથી ધાનેરા પોલીસ સ્ટેશનની ટીમ સાથે સ્થળ પર કાર્યવાહી હાથ ધરી હતી। શરૂઆતમાં ભુવો સ્થળ પરથી જતો રહ્યો હતો, પરંતુ પોલીસની સમજાવટ બાદ હાજર થયો હતો। પૂછપરછ દરમિયાન ભુવાએ કેન્સરના દર્દીને દવા બંધ કરવાની સલાહ આપી હોવાનું સ્વીકાર્યું હોવાનું જણાવાયું છે। ત્યારબાદ તેણે લેખિત કબૂલાતનામું આપી પીડિત પરિવાર અને સમાજની માફી માંગી હતી। સાથે જ ભવિષ્યમાં દોરા ધાગા તાંત્રિક વિધિ અને આવા ભ્રમ ફેલાવવા દાવા સંપૂર્ણ બંધ કરવાની જાહેરાત કરી હતી। ભારત જન વિજ્ઞાન જાથાના જણાવ્યા મુજબ આ તેમની 1289 સફળ કાર્યવાહી છે। જાથાએ સમગ્ર કામગીરીમાં સહયોગ બદલ બનાસકાંઠા જિલ્લા પોલીસ, ધાનેરા પોલીસ સ્ટેશન અને સંબંધિત અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો છે। પોલીસ અને વિજ્ઞાન જાથાએ લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહી કોઈપણ ગંભીર બીમારીમાં માત્ર લાયકાત ધરાવતા તબીબની સલાહ મુજબ જ સારવાર લેવા અપીલ કરી છે।